ગુજરાતમાં વિસાવદર વિધાનસભા તેની સાથે કડી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આપણે જોયું કે વિસાવદરની બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે, એટલે કે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। પરંતુ થોડા સમય અગાઉ એક સમાચાર સામે આવ્યા હતા કે હવે આમ આદમી પાર્ટી તેની સાથે કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થાય તેવો પણ ક્યાંક શક્તિસિંહ ગોહિલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો। પરંતુ હવે જ્યારે શક્તિસિંહ ગોહિલ અમરેલી પહોંચ્યા હતા તે જ સમયે વિસાવદરની બેઠક ઉપર કેમ ગઠબંધન નહીં કરવામાં આવ્યું તે જ વાતને લઈને તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય, તેમને શું કહ્યું હતું તેના વિશેની જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરની બેઠક આમ જોવા જઈએ તો સૌથી ચર્ચિત બેઠક બની ગઈ છે, કારણ કે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ વિસાવદર છે। વિસાવદરમાં દરેક ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે, લોકોના પ્રશ્નો પૂછી રહ્યા છે કે તેમને ત્યાં અત્યારે હાલ શું તકલીફ પડી રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન વિશે, તો જ્યારે શક્તિસિંહ ગોહિલ દ્વારા આ વાતને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે સીધા જ પ્રહાર આમ આદમી પાર્ટી ઉપર કર્યા હતા। એટલું જ નહીં, ક્યાંક જૂની ચૂંટણીને પણ અહીંયા યાદ કરવામાં આવી હતી। શક્તિસિંહ ગોહિલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી વખતે ભાવનગર ભરૂચની બેઠકો આપેલી તે ગઠબંધન ટકે તે માટે અમે લોકોએ મન મોટું રાખ્યું હતું, તેવો પણ ક્યાંક ખુલાસો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, આમ આદમી પાર્ટીને લઈને એવું પણ કહી શકાય કે ક્યાંક તીખા પ્રહારો પણ કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો શક્તિસિંહ ગોહિલને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। આપ સાથે ગઠબંધન થયું, શું લાગે છે, શું કહે? ચોક્કસ અમે ઈચ્છતા હતા કે લાઇક માઇન્ડિંગ પાર્ટીઓ સાથે બેસીને ચૂંટણીઓ લડાય। આપને ખબર હશે કે જ્યારે સંસદની ચૂંટણીઓ આવી ત્યારે એ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાનું હતું થયું। અમે એવી સીટો કે જે દાખલા તરીકે મારો પોતાનો જિલ્લો જે અમારી લાગણી હોય કે પંજાના નિશાન પર ચૂંટણી લડાવવી જોઈએ, ભરૂચ અહેમદભાઈ પટેલના સાથે એક આખા વિસ્તારની લાગણી જોડાયેલો હોવાના કારણે કે પંજાના નિશાન ઉપર ચૂંટણી લડાય, પરંતુ એક ગઠબંધન ટકે એટલા માટે મોટું મન રાખીને ભાવનગર અને ભરૂચ આમ આદમી પાર્ટીએ જીદ કરી કે આ જ જોઈએ। અમે કહ્યું હતું કે તમારી જામનગરમાં તમારા ધારાસભ્ય ચૂંટાયેલા છે, સુરતમાં તમારું કોર્પોરેશનમાં ઠીક દેખાવ થયો તો માંગો, પણ ના માન્યા તો પણ અમે મોટું મન રાખ્યું। એ પછી હરિયાણામાં કોંગ્રેસ 100% વિજયી બને એમ હતા, કોઈ રોકી શકે એમ નહોતું। એ જ સમયે કેજરીવાલજીને જામીન નહોતા મળતા, ઓટોમેટિક જામીન મળ્યા। જામીન મળ્યા પછી હરિયાણામાં હું પ્રભારી હતો, કશું જ નહોતું આમ આદમી પાર્ટીનું, છતાં એમણે તમામ જગ્યાએ ઉમેદવારની જાહેરાત કરી। હુડ્ડાજી સાથે મેં વાત કરી, એમણે મોટું મન બતાવ્યું ને કહ્યું કે આવો બેસીને તમને સીટો કંઈ નથી છતાં પણ અમે આપવા માંગીએ છીએ। નહીં માન્યા। હરિયાણામાં કોંગ્રેસની હાર થાય એ માટેના ઉમેદવારો ઉભા રાખ્યા। દિલ્હીમાં બધા સર્વે એમ કહેતા હતા કે આમ આદમી જીતે છે, એટલે પહેલી જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી કે દિલ્હીમાં અમે ગઠબંધન નહીં કરીએ। કોંગ્રેસે નહોતું કે ના પાડી। એ પછી ગુજરાતની વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે વાત કરવી જોઈતી હતી। જો વાત કર્યા બાદ ઉમેદવાર જાહેર કર્યા તો કદાચ એ શક્યતા રહેત, પણ એક તરફી ક્યાંય વાત કર્યા વગર એમણે ઉમેદવારની જાહેરાત કરી। આ બધા કારણોસર જ્યારે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ મળી ત્યારે લંબાણપૂર્વક ચર્ચાના અંતે પોલિટિકલ અફેર્સ કમિટીએ કહ્યું કે આવું ગઠબંધન ના ચાલે। અમારો રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન છે અને રહેશે રાષ્ટ્રીય મુદ્દાઓ માટે, પરંતુ સ્થાનિક રીતે આ બધી પરિસ્થિતિઓના કારણે મોવડી મંડળ અને રાજકીય રીતે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીએ નિર્ણય કર્યો છે કે વિસાવદરની બેઠક કોંગ્રેસ લડશે। માત્ર ને માત્ર લડવા માટે નહીં, મજબૂતીથી લડીશું। અને વિસાવદરની બેઠક ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી જીતી હતી, આ વખતે પણ અમારા પ્રયત્નો છે કે લોકોના આશીર્વાદ સાથે વિસાવદરની બેઠક કોંગ્રેસ જીતે એ માટે સંપૂર્ણ તાકાત સાથે અમે ત્યાં લડીશું। પરેશભાઈ અને જેનીબેનનું પણ નામ છે વિસાવદર બેઠકમાં। આપણે કોઈને ત્યાં સગપણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી આપતા, નક્કી થઈ જાય ને પછી કંકોત્રીઓ છપાવી એમ। અત્યારે કોણ વરરાજા છે એના નામો ડિક્લેર કરવાના ન હોય, એ મોવડી મંડળનું કામ છે। યોગ્ય સમયે તમને બોલાવીને યોગ્ય જાહેરાત નામની કરીશું।
એટલે જે પ્રમાણે આપણે તેમને સાંભળીએ એ પ્રમાણે કે હવે ક્યાંક આજે ગુજરાતની ચૂંટણી જેટલી પણ આવશે એમાં હવે ત્રિપાંખીઓ જંગ જામશે, કારણ કે તેમણે કહ્યું હતું, આની આગળ પણ આપણે વાતચીત કરતા આવ્યા છે કે હવે અહીં કોઈ ગઠબંધન નહીં થાય, ગુજરાતમાં કોઈ ગઠબંધન નહીં થાય, કદાચ રાષ્ટ્રીય કક્ષાએ અથવા તો નેશનલ કક્ષાએ એ લોકોનું ગઠબંધન થઈ શકે છે, પરંતુ હવે ગુજરાતની અંદર જે ત્રિપાંખીઓ જંગ છે તે જામવાનો છે. એની સાથે પણ આપણે જોયું હતું જે બીજી પાર્ટી છે એ પણ હવે ધીરે ધીરે મેદાને આવી રહી છે, પરંતુ ખાસ કરીને જે અત્યાર સુધી આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન કરવામાં આવ્યું હતું તે જ વાતને લઈને શક્તિસિંહ ગોહિલ દ્વારા સીધી જ સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલું જ નહીં, ક્યાંક અનેક એવા પ્રહારો પણ કરવામાં આવ્યા છે, જે પ્રમાણે તેમણે હરિયાણાની પણ વાત કરી હતી કે હરિયાણામાં કોંગ્રેસ 100% વિજયી બને તેમ હતા, તેના માટે થઈને એક સમયે કેજરીવાલને જામીન નહોતા મળ્યા, ઓટોમેટિક મળ્યા હતા અને હરિયાણામાં કોંગ્રેસની હાર થાય તે માટે તે લોકો દ્વારા ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા, તેવી પણ ક્યાંક વાત છે, તેવા પણ ક્યાંક પ્રહાર છે તે કરવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને દિલ્હીમાં આપે ગઠબંધન નહીં કરી તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી, તેવી દરેક વાત છે તેવું પણ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે વિસાવદરની, તો વિસાવદરમાં વાત કર્યા વગર જ એક તરફી ઉમેદવાર જાહેર કરીએ તો આવું ગઠબંધન ન ચાલે તેવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, કારણ કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ સીધો જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો, ત્યારે કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે તે લોકો દ્વારા કોઈ પણ વાતચીત કરવામાં નથી આવી હતી અને સીધા જ તેમને પોતાના ઉમેદવારને જાહેર કરી દીધા હતા. તો આ રીતનું ગઠબંધન ન ચાલે તેવો પણ ક્યાંક તેમના દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.